નમસ્કાર. એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મહેસાણામાં ગૌરી વ્રતના પાવન અવસરે ભક્તિ, સેવા અને દીકરી સન્માનનું એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. જો શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરી વ્રતના જાગરણના પાવન દિવસે મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિ દ્વારા ઉપસ્થિત દરેક દીકરીને ₹501નું શુભાશીષ રૂપે કવર અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ બહેનો અને દીકરીઓ માટે ફરારી નાસ્તો અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે બહેનોએ ઉત્સાહપૂર્વક રાસ ગરબા રમ્યા હતા અને જાગરણમાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર એક ભક્તિ અને આનંદના રંગમાં રંગાઈ ગયું હતું. વિશેષ વાત એ રહી હતી કે લાલભાઈ શક્તિ માત્ર મુખ્ય મહેમાન તરીકે નહીં, પરંતુ તેમની સમગ્ર ટીમ સાથે જાગરણ પણ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળ પર હાજર રહ્યા હતા અને બહેનો તથા દીકરીઓની દરેક જરૂરિયાતની કાળજી લઈને એક સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ દીકરી સન્માન, સમાજ સેવા અને સંસ્કારના સુંદર સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહ્યું હતું. ઉપસ્થિત બહેનો અને વાલીઓએ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને લાલભાઈ શક્તિના આ સેવાકીય પ્રયાસની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.